એટલો કંટાળો આવે છે ને, શું કરું? મોબાઈલે ફેંદી ફેંદીને કંટાળી ગઈ. લાઈને એટલે નૈનાબેનને ફોન લગાવું. રાત્રે 3 વાગે કેમ ઓનલાઈન હતા? હા, કેમ છો નૈનાબેન? મજામાં? અરે હું તો મજામાં છું. બસ આ રાત્રે હું જરા જોયું તો તમે 3 વાગે રાતના ઓનલાઈન હતા, એટલે પૂછ્યું. મેં કીધું લાઈને નૈનાબેનને પૂછવા દે ને કે રાત્રે 3 વાગે ઓનલાઈન હતા. એટલે મેં કીધું કંઈ મેં કીધું પૂછવા દે. રાતે 3 વાગે ઓનલાઈન હતા એટલે આપણે મેં કીધું પાડોશી હોઈએ તો પૂછવું પડે ને. આ તો ટાઈમ ના મળે એટલે મેં કીધું લાઈ પૂછી લઉં. હા એ જ ને. હા વળી કોનો ફોન આવ્યો? હા બોલો. હા બોલો રીટાબેન. અરે અરે મારી વાત સાંભળો પહેલાં, બરાબર? હું તો ચલો 3 વાગે ઓનલાઈન હતી કે 3:30 વાગે ઓનલાઈન હતી, પણ ગદ્દી તમે 3-3:30 વાગે શું કરતા હતા? તમે મારી પંચાયત કરો છો તો તમે શું કરતા હતા 3-3:30 વાગે? ગદ્દી લોકોનું ધ્યાન રાખવાનું ઓછું કરો. પહેલાં પોતાનું સંભાળો. ગદ્દી પહેલાં પોતાનું સંભાળો, પછી બીજાની પંચાયત કરો. અડધી રાતે પોતે શું કરે એ વિચારો પહેલાં. ગદ્દી અલી આ બોલવામાં ધ્યાન રાખ, બોલવામાં ધ્યાન રાખ. તું ગદ્દી ગદ્દી કરે છે, બોલવામાં ધ્યાન રાખ. મેં તને ખાલી પૂછ્યું જ છે કે 3 વાગે તું શું કરતી હતી. આ તો વળી તું મારી ફ્રેન્ડ હતી એટલે મેં તને પૂછ્યું, અને ગદ્દી ગદ્દી કરે છે. તું ઓછી છે ગદ્દી, તે મને કહે છે. બોલતા શીખ, પહેલાં બોલતા શીખ, નકર તારો ધણી આવશે ને હજે તો ઘેર આવવું પડશે કહેવા. આ તો ખાલી પૂછ્યું એમો. હા હા મારો ધણી આવે તો આવી જજે ઘેર કહેવા. હું તો હા, આ તો તને રાતે જોયું ઓનલાઈન એટલે પૂછી લીધું. તો ગદ્દી વગર ગદ્દી કરવા માંડી છે તે. ઓછું બોલવાનું રાખ, ઓછું બોલવાનું રાખ, નહીં સારી લાગતી. હા 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 આવી જા મારા ઘરે આવી જા, મારા બંને કહેવા માટે. હો ગદ્દી. હા બહુ બોલતા શીખ્યા છો ને તો બધી ખબર જ છે મને. હા ઓછું બોલવાનું મારી આગળ, વધારે પડતું બોલવાનું નહીં. હા ચાલ મૂકું, મૂક ફોન કરતી નહીં.